અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર થઈ રહેલા સંયુક્ત હુમલા અને યુદ્ધના માહોલ વચ્ચે જાતની અને ભાતની વાતો, ચર્ચાઓ અને અટકળો થઈ રહી છે. યુદ્ધનું મેદાન જેટલું ગરમ છે, એના જેટલી જ ચર્ચાઓની બજાર પણ ગરમ છે. એમાં પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ચર્ચા તો સાતમા આસમાને છે. આ દરિયાઈ માર્ગ લાંબા સમયથી વિશ્વના સૌથી મહત્વના તેલ પરિવહન માર્ગોમાં ગણાય છે. પરંતુ આ માત્ર પેટ્રોલ ડીઝલ માટે જ નહીં, ડિજિટલ માળખા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખરેખર તો આ જ વિસ્તાર છે જ્યાં સમુદ્રના તળિયે મોટી સંખ્યામાં સબમરીન ફાઇબર ઓપ્ટિક કેબલ્સ બિછાવેલી છે. આ કેબલ્સના કારણે જ વિશ્વભરનો ઇન્ટરનેટ ડેટા એક દેશથી બીજા દેશ સુધી પહોંચે છે. નિષ્ણાંતોના મતે જો આ વિસ્તારમાં સંઘર્ષ અથવા કોઈ પ્રકારનો અવરોધ આવે તો તેની અસર માત્ર તેલ બજાર પર જ નહીં, ઇન્ટરનેટ સેવાઓ પર પણ પડી શકે છે. ઘણી વખત એવું માનવામાં આવે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ હકીકત એ છે કે વિશ્વનું મોટા ભાગનું ઇન્ટરનેટ ટ્રાફિક સમુદ્રના તળિયે બિછાવેલી ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા જ ચાલે છે. આ જ ઓપ્ટિક કેબલ્સ દ્વારા ઈમેલ, ઓનલાઈન બેન્કિંગ, ક્લાઉડ ડેટા, વિડીયો કોલ, સ્ટ્રીમિંગ અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ વ્યવહારો શક્ય બને છે. આ જ કારણ છે કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અસ્થિરતા વૈશ્વિક ઇન્ટરનેટ નેટવર્ક માટે જોખમ પેદા કરી શકે છે. તેની સીધી અસર આપણા ઇન્ટરનેટ પર પડી શકે છે. ભારતની આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ કનેક્ટિવિટી મોટા ભાગે સમુદ્રના તળિયે બિછાવેલી કેબલ્સ પર આધારિત છે, જે અરબી સમુદ્ર થઈને ખાડી વિસ્તાર અને યુરોપ સુધી જાય છે. રસપ્રદ વાત એ છે કે આ કેબલ્સનો મોટો ભાગ હોર્મુઝ હાર્બરની આસપાસથી પસાર થાય છે. રિપોર્ટ્સ અનુસાર ભારતના પશ્ચિમ દિશામાં જતા લગભગ 1/3 ઇન્ટરનેટ ટ્રાફિકનો માર્ગ આ જ વિસ્તારમાંથી પસાર થાય છે. તેનો અર્થ એ થાય છે કે ભારતથી વિદેશ તરફ જતો મોટો ડેટા ટ્રાફિક આ જ માર્ગ પર આધારિત છે. આ ડેટા ટ્રાફિક આપણી મહત્વની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરે છે. જો આ સેવા બાધિત થાય તો આંતરરાષ્ટ્રીય બેન્કિંગ અને નાણાકીય નેટવર્ક, મલ્ટીનેશનલ કંપનીઓના ડિજિટલ ઓપરેશન્સ, સોશિયલ મીડિયા અને સ્ટ્રીમિંગ સર્વિસીસ પર અસર થઈ શકે છે. પાછલા કેટલાક વર્ષોમાં ખાડી વિસ્તારમાં નવી સબમરીન કેબલ પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે. અનેક સરકારી અને ખાનગી કંપનીઓ અરબો ડોલર ખર્ચ કરીને નવા ડિજિટલ નેટવર્ક બનાવી રહી છે. ઇકોનોમિક ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાઇટસ્ટોર્મના વડા અમજીત ગુપ્તાએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં આ વિસ્તારની ઇન્ટરનેટ ક્ષમતા લગભગ બમણી થવાની અપેક્ષા છે. જો કે એક જ વિસ્તારમાં આટલી બધી કેબલ્સ હોવાથી જોખમ પણ વધી જાય છે. નિષ્ણાંતોના મતે જો હોર્મુઝ વિસ્તારમાં તણાવ વધે તો સબમરીન કેબલ્સ અનેક રીતે અસરગ્રસ્ત થઈ શકે છે. સમુદ્રના તળિયે પડેલી કેબલ્સ જહાજોના લંગર, સમુદ્રી અકસ્માતો, નૌસેના પ્રવૃત્તિઓ અથવા પાણીની અંદર થતા વિસ્ફોટોથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. એક કેબલ કપાઈ જવાથી પણ મોટા પ્રમાણમાં ઇન્ટરનેટ ટ્રાફિક અસરગ્રસ્ત થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે સમુદ્રના તળિયે જો આવા કેબલ તૂટે તો એના સમારકામમાં લાંબો સમય લાગી શકે છે. એમાં પણ યુદ્ધવાળા વિસ્તારમાં સમારકામ ક્યારે થાય એ નિશ્ચિત ન થઈ શકે. ઇકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર સૈદ્ધાંતિક રીતે ઇન્ટરનેટ ટ્રાફિકને અન્ય કેબલ માર્ગો પર મોકલી શકાય છે, પરંતુ તે માર્ગોમાં પર્યાપ્ત ક્ષમતા નથી. આવા કિસ્સામાં ઇન્ટરનેટની ઝડપ ધીમી થઈ શકે છે અને નેટવર્ક પર દબાણ વધી શકે છે. જો હોર્મુઝ વિસ્તારની આસપાસની કેબલ્સમાં અવરોધ આવે તો ભારતના ઘરેલું ઇન્ટરનેટ નેટવર્ક પર તાત્કાલિક અસર થવાની સંભાવના નહીં જેવી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી અસરગ્રસ્ત થઈ શકે છે. તેની અસર વિદેશી સર્વર્સ સાથે જોડાયેલી સેવાઓ પર પણ પડી શકે છે. તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારો, વૈશ્વિક સોફ્ટવેર પ્લેટફોર્મ્સ અને વિદેશી વેબસાઇટ્સની સ્પીડ પર પણ અસર પડી શકે છે. વપરાશકર્તાઓને ધીમી ઇન્ટરનેટ સ્પીડ અથવા સેવાઓમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે. હાલ તો આ બધી વાતો જો અને તોની છે. હજુ સુધી અહીં આવા કેબલને કોઈ અસર નથી થઈ, પરંતુ જો થાય તો આવી સ્થિતિ બની શકે છે. ઘણા દાયકાઓથી હોર્મુઝ સ્ટ્રેટને તેલ પુરવઠાના લીધે વિશ્વનો મહત્વનો ચેકપોઇન્ટ માનવામાં આવતો હતો, પરંતુ હવે તે વૈશ્વિક ઇન્ટરનેટ નેટવર્ક માટે પણ એટલું જ મહત્વપૂર્ણ બની રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે જેમ જેમ ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે, તેમ તેમ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ માળખાની સુરક્ષા અને વૈકલ્પિક માર્ગો તૈયાર કરવા પણ વ્યૂહાત્મક રીતે અત્યંત જરૂરી બની ગયા છે.
આથી આવનારા સમયમાં ભારત માટે સમુદ્રના તળિયે બિછાવેલા આ ડિજિટલ નેટવર્કને સુરક્ષિત રાખવા અને નવા માર્ગો વિકસાવવા મોટી પ્રાથમિકતા બની શકે છે.